હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ઓકે, તો હવે આજે આપણે આ ચેપ્ટરની પૂર્ણાહુતિ તરફ જશું. એટલે કે લગભગ ઓલમોસ્ટ આ ચેપ્ટર પૂરું. એક કદાચ થિયરી કદાચ જો કવર ન થયા લેક્ચરમાં તો નેક્સ્ટ લેક્ચરમાં કરી લઈશું. બરાબર. આજે આપણે આગળ જે સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગમાં ડિટર્મિનેશન ઓફ સેમ્પલ સાઇઝની 2 થિયરી જોઈ છે. બરાબર. એની એક થિયરી બાકી છે, ડિટર્મિનેશન ઓફ સેમ્પલ સાઇઝ, તો એ જોવાની છે. તો આપણે જે 2 થિયરી કરી હતી એ અને આજની થિયરીમાં શું ફેર છે? તો આપણે જે થિયરી કરી હતી એ ડિટર્મિનેશન ઓફ સેમ્પલ સાઇઝ ફોર પોપ્યુલેશન મીન, કે જ્યારે આપણને કોન્ફિડન્સ કોફિશિયન્ટ આપેલો હોય અને એરર આપેલી હોય. બરાબર, એ થિયરી જોઈ હતી. અને બીજી એક જોઈ હતી ડિટર્મિનેશન ઓફ સેમ્પલ સાઇઝ, કે જ્યારે આપણને ડિટર્મિનેશન ઓફ સેમ્પલ સાઇઝ શેના માટે? તો પ્રપોર્શન માટે. હવે પ્રપોર્શન માટે તો ખરા, પણ આપણને શું આપેલું હોય? એરર, માર્જિન ઓફ એરર આપેલી હોય અને કોન્ફિડન્સ ઇન્ટરવલ આપેલો હોય. બરાબર. ઓકે, તો આજે કોન્ફિડન્સ કોફિશિયન્ટ આપેલો હોય. બંને વસ્તુ આપણને આપેલી હોય ત્યારે આપણે થિયરી જોઈ છે. હવે આપણને 3 વસ્તુ આપેલી હોય ત્યારે, એટલે કે હવે જે તમને અસાઇનમેન્ટનો ક્વેશ્ચન છે એ ધ્યાનથી વાંચજો, એ આજે આપણે કરાવવાનો છે. ત્રીજો ક્વેશ્ચન કેમ કંઈક છે, તમે અસાઇનમેન્ટમાં જોજો. ડિટર્મિનેશન ઓફ સેમ્પલ સાઇઝનો ક્વેશ્ચન પૂછેલો છે. તો ક્વેશ્ચન કંઈક આવો હશે કે ડિટર્મિનેશન ઓફ સેમ્પલ સાઇઝ ફોર પોપ્યુલેશન મીન when confidence coefficient, margin of error and coefficient of variation એટલે કે CV, એ બધું તમને આપેલું હોય. આમાં શું એડ થયું? કોફિશિયન્ટ ઓફ વેરિએશન. બરાબર, CV એડ થયો છે. તો આ 3 વસ્તુ તમને જ્યારે આપી હોય ત્યારે તમારે સેમ્પલ સાઇઝ ડિટરમાઇન કરવાની હોય તો કઈ રીતે થશે? બરાબર, એની આપણે વાત કરીએ. ઓકે, તો સ્ક્રીન ઉપર તમારી સામે થિયરી છે, હું એને ઝૂમ કરું છું, જોજો. પહેલા આપણે સ્ટેટમેન્ટ જોઈ લઈએ. ડિટર્મિનેશન ઓફ સેમ્પલ સાઇઝ ફોર એસ્ટિમેટિંગ પોપ્યુલેશન મીન. તો આપણે શું એસ્ટિમેટ કરવાનું છે પોપ્યુલેશન મીન માટે? જો આપણે સેમ્પલ સાઇઝ ડિટરમાઇન કરવી હોય તો વેન, ક્યારે? તો માર્જિન ઓફ એરર એટલે કે CV, બરાબર, કોફિશિયન્ટ ઓફ વેરિએશન પણ એને કહી શકાય. અથવા માર્જિન ઓફ એરર અલગ અને CV અલગ છે. માર્જિન ઓફ એરર E અને કોફિશિયન્ટ ઓફ વેરિએશન એટલે કે CV એન્ડ કોન્ફિડન્સ કોફિશિયન્ટ આર ગીવન. બરાબર. એટલે કે આટલી વસ્તુ તમને જ્યારે આપેલી હોય, 3 વસ્તુ, માર્જિન ઓફ એરર, કોફિશિયન્ટ ઓફ વેરિએશન અને કોન્ફિડન્સ કોફિશિયન્ટ, એટલે કે આલ્ફા. બરાબર. એટલે તમને જે આટલી વસ્તુ આપેલી હોય એના બેઝ પર સેમ્પલ સાઇઝ ડિટરમાઇન કરવાની હોય તો આપણે કઈ રીતે આગળ જઈશું? તમારી સામે સ્ક્રીન ઉપર છે જ, પણ હું તમને કોફિશિયન્ટ ઓફ વેરિએશન શું છે ને એ સમજાવું. બરાબર. આમ તો તમે સમજી ગયા હશો, આગળના પ્રેક્ટિકલ પણ આવેલા છે તમારે લોકોને. એટલે તો કોફિશિયન્ટ ઓફ વેરિએશન શેનું મેઝર છે? તો એ વેરિએબિલિટી 2 સિરીઝ અલગ અલગ હોય તો એમાં આપણે વેરિએબિલિટી ચેક કરવી હોય કે કેટલું વેરિએબલ, કોનામાં વેરિએબિલિટી વધારે છે, અથવા તો કઈ સિરીઝ છે વધારે કન્સિસ્ટન્ટ છે બીજા કરતા. તો જનરલી આપણે CV ફાઇન્ડ કરતા હોઈએ. બરાબર. કોફિશિયન્ટ ઓફ વેરિએશન. બરાબર. એટલે કે જે સિરીઝનો કોફિશિયન્ટ ઓફ વેરિએશન છે એ વધારે હોય તો એ સિરીઝ વધારે વેરિએબલ કહેવાય બીજાની સાપેક્ષે. તો એનો મતલબ એવો છે કે જેનો કોફિશિયન્ટ ઓફ વેરિએશન વધારે હોય એ વધારે વેરિએબલ છે, જ્યારે બીજી છે એની કમ્પેરિઝનમાં એ કન્સિસ્ટન્ટ કહેવાય, એટલે કે વધારે સારી કહેવાય. બરાબર. એટલે CV ઓછો હોય એમ વધારે સારું કહેવાય. એટલે કોફિશિયન્ટ ઓફ વેરિએશન તમને સમજાઈ ગયું હશે. અને જનરલી સપોઝ કે કોફિશિયન્ટ ઓફ વેરિએશન છે એને આપણે આવી રીતે ડિફાઇન કરીએ છીએ. એનું ફોર્મ્યુલા છે સિગ્મા બાય એક્સ બાર, બરાબર, ઇન્ટુ 100. સિગ્મા માટે હોય તો ફર્સ્ટ સિરીઝનો વેરિએશન માટે હોય તો બરાબર ડિવાઈડ શું કરીએ છીએ? મીન કરીએ છીએ ને આપણે. ઓકે, તો જોજો, આપણે એમાં બહુ ડિટેલમાં નથી જતા અને હવે આગળ જઈએ થિયરીમાં. તમે વાંચી શકો શું આપેલું છે. હિયર પ્રિસિઝન સ્પેસિફાઈડ બાય રિલેટિવ ટોલરેબલ એરર. એટલે કે એરર આપણને આપેલી હોય ત્યારની વાત કરેલી છે કે એરર જે ટોલરેટ થઈ શકે એટલી. તો સ્મોલ વાય બાર એટલે કે જો તમને ત્યાં અંદર લખેલું છે સ્મોલ વાય બાર માઇનસ કેપિટલ વાય બાર. બરાબર. આ વસ્તુ જે છે એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ E થાય. એટલે કે માર્જિન ઓફ એરર જે E જે આપેલી છે એના જેટલી અથવા એનાથી વધારે થાય એની પ્રોબેબિલિટી શું છે? તો 1 માઇનસ આલ્ફા. બરાબર. અને એને ડિવાઈડ બાય આપણે કોફિશિયન્ટ ઓફ વેરિએશન ફાઇન્ડ કરવાનું છે તો જનરલી ડિવાઈડ શું કરવું પડે? મીન. એટલે આપણે એને ડિવાઈડ કરશું મીન. બરાબર. તો તમે સામે થિયરીમાં અહીંયા જોઈ શકો છો.
આજે તમને આપેલી છે ફર્સ્ટ ટર્મ લખીને કે સ્મોલ વાય બાર માઇનસ કેપિટલ વાય બાર ડિવાઈડ બાય વાય બાર વિચ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ ઇક્વલ ટુ 1 માઇનસ આલ્ફા. એટલે કે માર્જિન ઓફ એરર થી આ જે પોર્શન છે એ મોટો થાય એની પ્રોબેબિલિટી છે 1 માઇનસ આલ્ફા. બરાબર. તો આલ્ફા ક્યારે થશે? તો આપણે એક કામ કરીએ, જે વાય બાર જે છે એને પેલી સાઈડ લઈ જઈએ તો શું થઈ જશે? ઈ ઇન્ટુ વાય બાર. બરાબર. જો આ એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ વાય બાર નથી એટલે તમે સમજવામાં મિસ્ટેક ના કરતા, તે કાઉન્સ લખેલું છે એટલે જનરલી આપણે શું એક્સપેક્ટેશન લખવાની ટેવ આવી રીતના હોય, એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ એક્સ બાર કે એવું કંઈ. તો આજે છે એક્સ બાર નથી પણ એરર ટર્મ ઈ છે ઇન્ટુ વાય બાર છે. બરાબર. પણ એને બ્રેકેટમાં બતાવેલું છે. બ્રેકેટમાં ન દર્શાવો તો તમને ભૂલ નહીં પડે એટલે તમે ઈ ઇન્ટુ વાય બાર લખજો તમારી બુક્સમાં. બરાબર. અહીંયા એ જે છે ઈ ઇન્ટુ વાય બાર છે. બરાબર. નહીં કે એક્સપેક્ટેશન. તો ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? આલ્ફા. બરાબર. ઓકે. હવે અહીંયા થોડીક લખવામાં ભૂલ કરેલી છે, હું તમને સમજાવી દઉં. આજે છે ને એ અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ આવશે. અહીંયા શું આવશે? લેસ ધેન ઓર ઇક્વલ ટુ આવશે. ફર્સ્ટ ટર્મ જે લખેલી છે ને ત્યાં બધા કરી નાખો. પ્રોબેબિલિટી ધેટ સ્મોલ વાય બાર માઇનસ કેપિટલ વાય બાર ડિવાઈડ બાય વાય બાર વિચ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઈ. તો ઈ થી નાની થાય એની પ્રોબેબિલિટી છે 1 માઇનસ આલ્ફા. બરાબર. ઓકે. તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ. બરાબર. ઓકે. એટલે ત્યાં આવશે લેસ ધેન ઓર ઇક્વલ ટુ ફર્સ્ટ ટર્મમાં. અહીંયા જે આ ગ્રેટર ધેન છે એની જગ્યાએ શું આવી જશે? લેસ ધેન. કેમ કે સીધી વાત છે ને કે સ્મોલ વાય બાર જે છે એટલે મતલબ કે આપણો મીન સેમ્પલ પરથી મળેલો છે એ મીન, એમાંથી પોપ્યુલેશન મીન લેસ કરીએ તો એ નાની વેલ્યુ આવે ને. કોઈ એરર જે આપણે છે, બરાબર, આ બંનેમાં પોપ્યુલેશન મીન માંથી સેમ્પલ મીન લેસ કરીએ તો આપણે શું એક્સપેક્ટ કરતા હોઈએ કે એ જનરલી આપણે જે એરર ધારેલી છે એનાથી નાની આવે, નહીં કે મોટી. તો એની પ્રોબેબિલિટી વધારે થવી જોઈએ કે ઓછી થવી જોઈએ? તો લેસ ધેન થાય એની પ્રોબેબિલિટી વધારે એટલે કે 1 માઇનસ આલ્ફા. એટલે 1 માઇનસ આલ્ફા એટલે 95% થાય. બરાબર. એટલે આ ટર્મ છે એ આવી રીતે જ લખાશે, અહીંયા લેસ ધેન જ આવશે. બરાબર. પછી જયારે હવે નીચેની ટર્મમાં જે છે આ એ બરાબર છે, ત્યાં કશું પ્રોબ્લેમ નથી. એટલે કે વાય માઇનસ વાય બાર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ઈ ઇન્ટુ વાય બાર. હવે જો ઇઝ ઇક્વલ ટુ આલ્ફા કર્યું છે, તમે જોયું? હવે આલ્ફા કઈ રીતે થઈ ગયું ત્યાં? તો આપણને ખબર જ છે કે જો આવી રીતના હોય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ છે, બંને સાઈડ 1 માઇનસ કરી નાખીએ. આ 1 માઇનસ કરીએ તો આ કયું આ રીતે લખી શકાય ટર્મ 1 માઇનસ ધીસ પ્રોબેબિલિટી. એટલે ગ્રેટર ધેન જે છે અહીંયા શું હતું? લેસ ધેન હતું ને. લેસ ધેન છે એસેમાં કન્વર્ટ થઈ જશે ગ્રેટર ધેનમાં, અને આમાંથી -1 કરે તો 1 1 કેન્સલ થઈ જશે. બરાબર. એ રીતના. ઓકે. તો હવે જો તમે આગળ, હવે આ પ્રોબેબિલિટી જે છે એમાંથી મોડ નીકળી જાય તો તમને ખ્યાલ જ છે, મેં આગળ સમજાવેલું છે કે ટોટલ પ્રોબેબિલિટી કેલ્ક્યુલેટ કરતા હોય તો મોડ આવે. કેમ કે એક પ્લસ વાળી હોય આ સાઈડ, સોરી માઇનસ, આ માઇનસ વાળી છે સોરી, અને આ બાજુ છે પ્લસ વાળી છે. આ આલ્ફા બાય 2 છે અને આલ્ફા બાય 2. એટલે કે ટોટલ એરિયો બંનેનો બતાવવો હોય તો આપણે મોડમાં લખીએ છીએ અને ટોટલ પ્રોબેબિલિટીને આપણે આલ્ફા લખીએ છીએ. એટલે કે આ ટર્મની વાત થઈ છે. પણ જો આપણે અલગ પાડી દઈએ તો શું થઈ જશે? પ્રોબેબિલિટી આલ્ફા બાય 2 અને મોડ નીકળી જશે. તો જો મોડ ને કાઢી નાખ્યો છે અને આલ્ફા બાય 2 અહીંયા કરી દીધા છે. બરાબર. ઓકે. હવે આપણે ઝેડ વેરિએટ જોતો હોય, પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવા માટે આપણે ઓલવેઝ ઝેડ ને યાદ કરીએ. બરાબર. તો ઝેડ જોતો હોય તો જનરલી શું છે કે એક્સ, કોઈ પણ એક્સ વેરિયેબલ ને ઝેડ માં કન્વર્ટ કરવો હોય તો શું કરવું પડે? તો એક્સ માઇનસ એને મીન જે એક્સ છે વેરિયેબલ એનો એમાંથી મીન લેસ કરવાનો, ડિવાઈડ સ્ટાન્ડર્ડ ડેવિએશન કરો. એટલે ઝેડ શેમાં, એક્સ શેમાં કન્વર્ટ થઈ ગયો? ઝેડ માં. તો સેમ એઝ અહીંયા જે આ ટર્મ લખેલી છે કે વાય માઇનસ વાય બાર, તો ઓલરેડી મીન તો લેસ કરેલું જ છે. તો આપણે શું કરવું પડે? ફક્ત સ્ટાન્ડર્ડ એરર ઓફ વાય બાર, એટલે કે આને સ્ટાન્ડર્ડ ડેવિએશન જેવી ટર્મ થઈ ગયા. સ્ટાન્ડર્ડ એરર ઓફ વાય બાર જે છે એ ડિવાઈડ કરો. બરાબર. એટલે બંને સાઈડ આપણે કરવું પડશે. અહીંયા યાદ રાખજો એક્સપેક્ટેશન નથી, ઈ ઇન્ટુ વાય બાર છે. બરાબર. ઇઝ ઇક્વલ ટુ આલ્ફા બાય 2. ઓકે. તો આ શું થઈ ગયું? આને આપણે શું લખી શકીએ? ઝેડ. અને આ છે ઝેડ જ, પણ ઝેડ આલ્ફા બાય 2, કેમ કે આપણે અહીંયા આલ્ફા બાય 2 એક સાઈડ નો એરિયો જોઈએ છે એટલા માટે. અને ઇઝ ઇક્વલ ટુ આલ્ફા બાય 2 એટલે આપણે કહી શકીએ આવું કઈ કે છે કે ભાઈ ઝેડ ની વેલ્યુ જે છે, ઝેડ આલ્ફા બાય 2 ની વેલ્યુ, ઝેડ ની વેલ્યુ છે ઝેડ આલ્ફા બાય 2 કરતા અહીંયા ક્યાંક ઝેડ આલ્ફા બાય 2 હોય
તો ઝેડ આલ્ફા બાય 2 થી વધે એની પ્રોબેબિલિટી શું થાય? તો ભાઈ આલ્ફા બાય 2 એ આ ટર્મ બતાવે છે. બરાબર. હવે કમ્પેર કરવાનું છે આપણે આ ઇક્વેશન 1 અને 2 ને. તો સીધી રીતે આ ઝેડ આલ્ફા બાય 2 જ થવાનું છે ને. એટલે ઝેડ આલ્ફા બાય 2 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો ઈ ઇન્ટુ વાય છે. બરાબર. આ એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ વાય બાર નથી. ઈ ઇન્ટુ વાય બાર ડિવાઈડ બાય એસી ઓફ વાય બાર. ઓકે. તો સ્ટાન્ડર્ડ એરર શું થશે? તો આપણને ખ્યાલ જ છે સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગના કેસમાં વેરિયન્સ જે હોય મીનનો શું થાય? કેપિટલ એન માઇનસ સ્મોલ એન ડિવાઈડ બાય કેપિટલ એન એસ સ્ક્વેર ડિવાઈડ બાય એન. એનું પોઝિટિવ સ્ક્વેર રૂટ લઈ લેવાનું એટલે સ્ટાન્ડર્ડ એરર મળે. જો આ સ્ટાન્ડર્ડ એરર નીચે લખેલી છે. આપણે આ થિયરી પણ પ્રૂવ કરી છે. બરાબર. ઓકે. તો હવે આ રૂટ જે છે એને કાઢવું હોય તો બંને બાજુ આપણે સ્ક્વેર લઈ લઈએ એટલે ઝેડ આલ્ફા બાય 2 નો આ બાજુ સ્ક્વેર થઈ ગયો, આ બાજુ ઈ ઇન્ટુ વાય બાર નો સ્ક્વેર અને નીચે રૂટ નીકળી જાય છે. બરાબર. હવે આપણે અહીંયાથી આગળ જઈએ તો હવે આપણે અહીંયા કોફિશિયન્ટ ઓફ વેરિએશન એડ કરીએ. તો કોફિશિયન્ટ ઓફ વેરિએશન મેં તમને થોડીક વાર પહેલા જ સમજાવી દીધું કે સી ઇઝ ઇક્વલ ટુ શું થશે? સિગ્મા બાય એક્સ બાર ઇન્ટુ 100. બરાબર. તો એક્સ બાર ની જગ્યાએ આપણે અત્યારે કયા નોટેશન વાપરીએ છીએ? વાય લઈએ છીએ તો આપણે અહીંયા વાય બાર લખશું સી માટે. સિગ્મા ડિવાઈડ બાય વાય બાર ઇન્ટુ 100. બરાબર. ઓકે. તો હવે પાછળની જે ટર્મ હતી એ ફરી વાર અહીંયા લખી લીધી છે, જોઈ લેજો. સોરી, એમાં અહીંયા શું હતું જુઓ, તમને ફરી વાર પાછળ ફેરવીને બતાવી દઉં છું. ઈ ઇન્ટુ વાય બાર જે છે ને, વાય બાર એનો ઈ સ્ક્વેર થઈ જશે, વાય બાર નો સ્ક્વેર થશે અને નીચે એસ સ્ક્વેર ને આ બધું જે ટર્મ છે એ આખી બેઠી આવશે. તો તમે જોઈ શકો છો, જો આ ઈ એની જગ્યાએ જે વાય બાર હતો કે નહીં, વાય બાર એને છેદના છેદમાં લઈ ગયા એટલે કે અહીંયા લખી દીધું જો વાય બાર નો સ્ક્વેર. તો એવું લખી શકાય ને, તમને ખ્યાલ જ છે કે છેદનો છેદ અંશમાં જઈ શકે, તો અંશમાં હોય એ છેદના છેદમાં પણ લખી શકાય. એટલે ઈ ની સાઈડ બાજુમાં જે મલ્ટિપ્લિકેશનમાં વાય બાર હતો એને એસ સ્ક્વેર ના ડિવાઈડમાં લખી લીધું છે. કેમ એવું કર્યું? કેમ કે આપણને જોજો એવી જ કંઈક ટર્મ આપણને જોઈએ છે. સિગ્મા ડિવાઈડ બાય એક્સ બાર કરવો છે ને, સિગ્મા ડિવાઈડ બાય એક્સ બાર, એટલા માટે. તો સિગ્મા એટલે આપણો એસ જ થયો ને. બરાબર. એસ સ્ક્વેર એટલે વેરિયન્સ થઈ ગયો. બરાબર. વેરિયન્સ એટલે સિગ્મા સ્ક્વેર. તો પછી એસ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા થઈ શકે કે નહીં? એટલા માટે આપણે સિગ્મા ડિવાઈડ બાય એક્સ બાર ફાઇન્ડ કરતા હતા, પણ આપણે અહીંયા વાય બાર લઈએ છીએ તો એસ સ્ક્વેર બાય વાય બાર છે, તો ત્યાં આપણે શું લખી શકીએ? સી નો સ્ક્વેર લખી શકીએ ને, કોફિશિયન્ટ ઓફ વેરિએશન પરથી. બરાબર. તો આ પરથી આપણે અહીંયા વેલ્યુ મૂકી છે. તમે અહીંયા કન્ફ્યુઝ ન થતા, એક્સ બાર જનરલી લેતા હોઈએ છીએ, પણ આપણે આ બધી થિયરીમાં વાય બાર કન્સિડર કરીએ છીએ, તો એક્સ બાર ની જગ્યાએ ત્યાં શું આવશે? વાય બાર. તો અહીંયા વેલ્યુ મૂકી દીધી છે સી સ્ક્વેર. ઈ સ્ક્વેર ડિવાઈડ બાય, હવે અહીંયા શું કરે છે જોજો, આ જે ટર્મ નીચેની દેખાય છે એન વાળી, તો એમાં જે કેપિટલ એન છે ને એ ડિવાઈડ કરી દીધો છે. તો કેપિટલ એન ડિવાઈડ બાય કેપિટલ એન એટલે કે 1, અને પછી સ્મોલ એન ડિવાઈડ બાય કેપિટલ એન. બાકી બધું જે છે એ એઝ ઇટ ઇઝ, અને આ સ્મોલ એન જે હતો તમારો આ બાજુમાં એને સાઈડમાં લઈ લીધું છે, સી સ્ક્વેર ડિવાઈડ બાય એન બાજુમાં. બરાબર. ઓકે. હવે આમાંથી એરર છે એરર વાળી ટર્મ એને એક સાઈડ રાખીએ ને આ જે છે નીચે આખી ટર્મ એને મલ્ટીપ્લાયમાં કરી દઈએ ઝેડ સ્ક્વેર ના, તો શું આવે તમારી પાસે? જુઓ, બે અલગ અલગ ટર્મ સારી થઈ જશે મલ્ટીપ્લિકેશન કરશો એટલે. ઝેડ સ્ક્વેર આલ્ફા બાય 2 સી સ્ક્વેર બાય એન માઇનસ સી સ્ક્વેર બાય એન ઇન્ટુ ઝેડ સ્ક્વેર આલ્ફા બાય 2, અને આ છે ઈ સ્ક્વેર આ સાઈડ. બરાબર. હવે ઈ સ્ક્વેર ની આપણને એન વાળું જોઈએ છે ટર્મ, એટલે આને એક બાજુ રાખીએ છીએ અને આ જે ટર્મ છે એને ઈ સ્ક્વેર ની સાઈડમાં લઈ જઈએ છીએ, કેમ કે આપણને સ્મોલ એન જોઈએ છે એટલા માટે. ઓકે. તો હવે જો તમે જોઈ શકો છો કે આ છે એક બાજુ રાખેલું છે અને આ સી સ્ક્વેર વાળી ટર્મ એ સ્ક્વેર ની બાજુમાં લઈ લીધું છે, એટલે શું થઈ જશે? ઈ સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર ડિવાઈડ બાય એન ઝેડ સ્ક્વેર આલ્ફા બાય 2. હવે આપણને આમાંથી ફક્ત એન જોઈએ છે, તો પહેલા તો જે આપણી પાસે છે એમાં શું કરી શકીએ જોજો. પેલા આ જે આખું ટર્મ છે એમાં એલસીએમ લઈ લો, તો શું થઈ જશે? એન ઇન્ટુ ઈ સ્ક્વેર થાય ને. બરાબર. અને એવું ન કરવું હોય, જો તમે તમારી રીતે અહીંયાથી સોલ્યુશન કરી શકો, બરાબર, તો પણ થઈ જાય. અધરવાઇઝ એમ ન કરવું હોય તો આપણે શું કરી શકીએ? આ જે છે એન જે છે ને ડિવાઈડમાં, એને આ સાઈડ લઈ જઈએ. બરાબર. અને આ વાળી જે ટર્મ છે ને આખી આ સાઈડ ડિવાઈડમાં કરી લઈએ, એન જે છે પેલી સાઈડ લઈ જઈએ. બરાબર. તો બી સિમ્પલ થઈ જશે. તો એન ઇઝ ઇક્વલ ટુ શું આવશે? ઝેડ સ્ક્વેર આલ્ફા બાય 2 ઇન્ટુ સી સ્ક્વેર ડિવાઈડ બાય ઈ સ્ક્વેર સી સ્ક્વેર બાય એન ઝેડ સ્ક્વેર આલ્ફા બાય 2. બરાબર. એટલે અહીંયા સ્ક્વેર છે, કદાચ લખવાનો રહી ગયો છે, આ જે ઝેડ સ્ક્વેર છે ને અહીંયા સ્ક્વેર આવશે. ઓકે. તો આપણી પાસે એન જે છે એ આવી રીતે આવે કે જ્યારે સેમ્પલ સાઇઝ આપણે ડિટરમાઇન કરવાની હતી એ થઈ ગઈ.
કે જ્યારે આપણને કોફિશિયન્ટ ઓફ વેરિએશન આપેલો હોય, સ્ટાન્ડર્ડ કોન્ફિડન્સ ઇન્ટરવલ આપેલો હોય અને માર્જિન ઓફ એરર આપેલી હોય, તો એવા ટર્મ્સમાં આપણે કઈ રીતે કરી શકીએ. તો આ ક્વેશ્ચન આપણે અત્યારે પ્રૂવ કરી દીધો છે, બરાબર. સેમ્પલ સાઇઝ ફાઇન્ડ કરવી હોય તો. ઓકે, તો અસાઇનમેન્ટનો આ ક્વેશ્ચન કમ્પ્લીટ. અને ઓકે, હવે એક જ થિયરી જે બાકી છે એને આપણે જોઈ લઈએ. સિસ્ટમેટિક સેમ્પલમાં અનબાયસ એસ્ટિમેશન આપણે પ્રૂવ કરેલું છે કે નથી કરેલું? લગભગ તો બાકી જ છે, આપણે જોઈએ. જુઓ, પ્રૂવ ધેટ વાય બાર સિસ્ટમેટિક સેમ્પલ ઇઝ એન અનબાયસ એસ્ટિમેટર ઓફ પોપ્યુલેશન મીન વાય બાર. એટલે કે જનરલી આપણે દરેક સેમ્પલિંગમાં એવું પ્રૂવ કરીએ જ છે કે સેમ્પલ મીન છે પોપ્યુલેશન મીનનો અનબાયસ એસ્ટિમેટર છે. તો જુઓ, અહીંયા પ્રૂવ કરેલું છે ને. હવે નોટેશન ખાસ સરખા ધ્યાનમાં લેજો, બરાબર. હવે પહેલા તમને થોડુંક યાદ કરાવવાનું મારે એ રહેશે કે આપણે જે રેન્ડમ સ્ટાર્ટ કરીએ છીએ સિસ્ટમેટિક સેમ્પલમાં સેમ્પલ સિલેક્ટ કરવા માટે, એને આપણે શું કહીએ છીએ? આઈ કહીએ છીએ, બરાબર. તો આઈની લિમિટ ક્યાંથી ક્યાં સુધી છે? તો કે સુધી જ છે. તો આઈ રનિંગ ફ્રોમ 1 to કે જે આપણે પોઝિટિવ રિયલ નંબર આપણે જે ઇન્ટરવલ હોય કે નહીં, ત્યાં સુધી જ આપણે લઈ શકીએ આઈની વેલ્યુ. એટલે આઈ રનિંગ ફ્રોમ 1 to up to કે, બરાબર, ત્યાં સુધી થશે. અને સેમ્પલ જે છે, બરાબર, જે એ આપણે કે ફર્સ્ટ રેન્ડમ સ્ટાર્ટ થઈ જાય પછી આપણે જે સેમ્પલ આવવાના છે એ તો છેક એન સુધી આવશે. એમાંથી બધા છેક જ્યાં સુધી સેમ્પલ પૂરા નહીં થાય ત્યાં સુધી બધા આવી શકે. એટલે જે રનિંગ ફ્રોમ 1 to up to n, બરાબર. એટલે પહેલા રેન્ડમ સ્ટાર્ટ આઈ સિલેક્ટ થઈ ગયો હોય, પછીના જે સેમ્પલ છે એ એન સુધી જઈ શકે છે. પણ આપણે જે રેન્ડમ સ્ટાર્ટ કરીએ છીએ એની લિમિટ આઈ રનિંગ ફ્રોમ 1 to up to કે, અને પછીના જે સેમ્પલ છે સિસ્ટમેટિક સેમ્પલ, એ જે રનિંગ ફ્રોમ 1 to up to n સુધી આવશે. એટલે કે પોપ્યુલેશન મીન જો તમે કઈ રીતે લખી શકો, તો 1/N સમેશન આઈ રનિંગ ફ્રોમ 1 to k, એટલે કે ફર્સ્ટ રેન્ડમ સ્ટાર્ટ છે જે એની વાત કરે છે. રેન્ડમ સ્ટાર્ટ થઈ જાય પછી સેમ્પલિંગ થશે, એટલે સમેશન જે રનિંગ ફ્રોમ 1 to n YIJ, બરાબર. હવે આપણને ખ્યાલ જ છે સિસ્ટમેટિક સેમ્પલની કન્ડિશન શું છે. તો કઈ રીતે આપણે સેમ્પલ સિલેક્ટ કરશું? તો એક મિનિટ. હા, તો કેપિટલ N ઇઝ ઇક્વલ ટુ સ્મોલ n કે થાય એવી રીતે જ આપણે સેમ્પલ સિલેક્ટ કરવાના છે, અને થશે પણ. તો જો તમે તમારી પાસે એક મિનિટ આને થોડુંક આપણે ઓકે. હા, તો હવે કેપિટલ N ની જગ્યાએ તમે શું મૂકી દીધું છે અહીંયા? સ્મોલ n ઇન્ટુ કે. હા, હવે તમે એક વસ્તુ યાદ કરો કે સિસ્ટમેટિક સેમ્પલ છે અને આને થોડીક વાર સાઈડમાં રાખીએ, બરાબર. હવે યાદ કરો, વાય મેં તમને એકવાર કીધું છે કે સિસ્ટમેટિક સેમ્પલ જે છે એને આવી રીતના પણ લખી શકાય, અને વાય આઈ ડોટ આવી ડોટ છે અહીંયા, બરાબર. જો અહીંયા લખવાનો રહી ગયો છે ડોટ, વાય આઈ ડોટ પણ કહી શકાય, કેમ કે આઈથ સ્ટાર્ટ રેન્ડમ અને પછીના જે સેમ્પલ્સ છે એનું મીન દરેકનું, બરાબર. ઓકે, તો એને આપણે આવી રીતે પણ દર્શાવી શકીએ છીએ વાય સિસ્ટમેટિક સેમ્પલને. તો કઈ રીતે લખી શકાય? મીન કઈ રીતના ફાઇન્ડ કરી શકાય એનું? તો વાય આઈ ડોટ ઇક્વલ ટુ શું થશે? તો રેન્ડમ સ્ટાર્ટ તો થઈ ગયું છે, હવે આપણે ખાલી સેમ્પલિંગ જ કરવાનું છે. તો 1/n સમેશન જે રનિંગ ફ્રોમ વેર ટુ વેર 1 to n કેપિટલ YIJ, કેમ કે દરેક યુનિટ આવશે. આઈ એટલે સપોઝ કે ફર્સ્ટ લીધો હોય તો 1 થી સ્ટાર્ટ કરીને અપ ટુ જ્યાં સુધી આપણે સેમ્પલિંગ ચાલશે ત્યાં સુધી. સપોઝ કે 2 હોય તો 2 થી સ્ટાર્ટ કરીને રેન્ડમ સ્ટાર્ટ સેકન્ડ સેમ્પલ હોય તો 2 થી સ્ટાર્ટ કરીને એન્ડ સુધી જશું. એટલે એવી રીતના સેમ્પલિંગ થશે. તો જો એનું ફોર્મ્યુલા અહીંયા લખી દીધું છે, જોઈ લેજો, બરાબર. એટલે આને પણ તમે થોડીક વાર માટે સાઈડમાં રાખો. હવે યાદ કરો, આપણે પ્રૂવ શું કરવું છે? તો એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ વાય બાર સિસ્ટમેટિક સેમ્પલનું એ અનબાયસ એસ્ટિમેટર ઓફ પોપ્યુલેશન મીન થાય એવું આપણે પ્રૂવ કરવું છે. આ કે ભાઈ સેમ્પલ મીન છે પોપ્યુલેશન મીનનો અનબાયસ એસ્ટિમેટર થાય ઇન કેસ ઓફ સિસ્ટમેટિક સેમ્પલ. તો એ પ્રૂવ કરીએ. ચાલો જો પેલા લખી લીધું આ. હવે એમાંથી એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ વાય બાર સિસ્ટમેટિક લઈ લઈએ. તો સિસ્ટમેટિક સેમ્પલ જે છે, બરાબર, એના માટે આપણે લખીએ કે એક્સપેક્ટેશન હોય એના માટે પહેલા શું કરવું પડશે? સમેશન લખીએ. કોનું એક્સપેક્ટેશન છે? તો વાય બારનું, એટલે કે વાય આઈ ડોટનું, બરાબર. તો આઈ ની લિમિટ શું છે? તો ભાઈ આઈ રનિંગ ફ્રોમ 1 to k, બરાબર. અને બીજું શું કહીએ આપણે કે એક્સપેક્ટેશન નીકળે એટલે સમેશન અને એની પ્રોબેબિલિટી બાજુમાં. એટલે પ્રોબેબિલિટી અહીંયા સમાતું નથી તો અહીં નીચે લખી દઈએ છીએ પ્રોબેબિલિટી ઓફ વાય બાર ઇઝ ઇક્વલ ટુ વાય બાર સિસ્ટમેટિક, બરાબર. તો તમને ખ્યાલ જ છે કે દરેક સેમ્પલ આવવાની પ્રોબેબિલિટી 1/k જેટલી છે. એટલે તમે અહીંયા જો બાજુમાં ડિરાઈવ કરેલું જ છે એને જોઈ શકો છો.
તો અહીંયા છે yi ડોટ અને પ્રોબેબિલિટી લખી નાખી છે 1/k. તો 1/k જે છે એ બહાર નીકળી જશે અને સમેશન ઓફ i રનિંગ ફ્રોમ 1 to k yi ડોટ. હવે તમને ખબર જ છે, અત્યારે જ લખ્યું કે yi ડોટ એટલે પર્ટિક્યુલર શું થશે, જો આ વેલ્યુ. તો yi ડોટ બારની વેલ્યુ જે આ 1/n વાળી છે અહીંયા પુટઅપ કરી દીધી, જો આની જગ્યાએ. ક્યાં? તો આની જગ્યાએ, જો આની જગ્યાએ આ વેલ્યુ મૂકી. ક્યાંથી? તો ઇક્વેશન ઉપર જુઓ અહીંયાથી. બરાબર. હવે તો તમને ખ્યાલ આવી જ ગયો છે કે yi ડોટ ની વેલ્યુ શું થશે, ડોટ બારની. તો 1/n સમેશન જે રનિંગ ફ્રોમ 1 to n yi જે. હવે આ n જે છે બહાર નીકળી જશે, n અને k, એટલે 1/n k ડબલ સમેશન yi જે થઈ ગયું. એક મિનિટ જો. તો આવું થયું તમારી પાસે. હવે તો ખ્યાલ જ છે કે 1/nk ઇઝ ઇક્વલ ટુ શું થાય, 1/N, અને આ તો જે છે ડબલ સમેશન કેપિટલ yi છે. તો આ શું થઈ ગયું, પોપ્યુલેશન મીન થઈ ગયું y બાર. એટલે આપણે પ્રૂવ થઈ ગયું, હેન્સ પ્રૂવ. શું? તો સેમ્પલ મીન જે છે એ પોપ્યુલેશન મીન નો અનબાયઝ એસ્ટિમેટર છે. બરાબર. ઓકે, તો સિસ્ટમેટિક સેમ્પલિંગ ની થિયરી પણ કમ્પ્લીટ કરી આપણે આજે. અને સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ એમાં જે એક થિયરી ડિટર્મિનેશન ઓફ સેમ્પલ સાઇઝ બાકી હતી એ પણ આપણે આજે કમ્પ્લીટ કરી લીધી છે. એટલે 3જા નંબરનું યુનિટ અહીંયા પૂરું થાય છે. બરાબર. અને હવે નેક્સ્ટ ટાઈમ આપણે નેક્સ્ટ યુનિટ ચાલુ કરવાનું છે, એટલે કે 4th યુનિટ સ્ટ્રેટિફાઈડ સેમ્પલિંગ. બરાબર. સ્ટ્રેટિફાઈડ સેમ્પલિંગ ચાલુ કરશું. હવે એના પહેલા એકવાર કદાચ જો તમને કાંઈ પ્રોબ્લેમ હોય તો તમે લોકો આ યુનિટમાં મને પૂછી શકો છો, અને જો હું જોઈ લઈશ કે કંઈ પણ કદાચ છૂટી જતું હોય તો આપણે સાથે કવર કરી લેશું. આ 3જું યુનિટ અહીંયા કમ્પ્લીટ થાય છે. બરાબર. ઓકે, તો હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.